રાજનીતિ, સમાજનીતિ, સમાજનું જીવન, બદલાઈ રહેલા પ્રવાહો, વધી રહેલી અસહિષ્ણુતા, માણસોના એકબીજાની સાથે અતિશય વધી રહેલા ઝઘડા, સ્ટ્રેસનું મોટાભાગે આવતું પરિણામ, પણ એ બધાની વચ્ચે, એ બધામાં અને ઘણી બધી વાર નાહકની વાતોમાં સમય વ્યર્થ કરતા માણસો પાસે કદાચ એ જવાબ નથી કે આ બદલાઈ રહેલી દુનિયામાં આપણે આપણા બાળકોને જે ભણાવી રહ્યા છીએ ને જે શીખવી રહ્યા છે, આવનારા સમયમાં એ વાત એ લોકોને નોકરી આપશે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. રાજનીતિ વ્યસ્ત છે, પક્ષો વ્યસ્ત છે પોતાનું અસ્તિત્વ બચાવવા માટે અથવા એ અસ્તિત્વનો વ્યાપ વધારવા માટે. એમનો પ્રયત્ન છે, એક પક્ષનો પ્રયત્ન છે સંપૂર્ણપણે પોતાનું શાસન અને એબ્સોલ્યુટ પાવર એમની પાસે હોય, કોઈ જ રોકવાવાળું ન હોય, કોઈ જ ટોકવાવાળું ન હોય. બીજો એક પક્ષ પોતાના અસ્તિત્વ બચાવવા માટે પણ એટલી બધી આળસમાં દેખાય છે કે એમની પાસે એ વાતનો જવાબ નથી કે એક બાજુ જ્યારે આક્રમકતાથી આટલા બધા પ્રહારો થઈ રહ્યા છે ત્યારે તમારી પાસે વિચારધારા માટે લડી શકે એવા નેતાઓ કે કાર્યકર્તાઓ કેમ નથી બચ્યા? જો એ વાત એટલી જ મહત્વની છે તો એ આક્રમકતા શું કામ નીચેના માણસોમાં નથી દેખાતી? પણ આ બધા પ્રશ્નોથી ઉપર ઉઠીને ગુજરાતની સમાજ નીતિના અથવા સમાજ જીવનના સમાચારો જોઈએ ત્યારે એ ચિંતા અપાવે એવા એટલા માટે છે કેમ કે બહુ જ સામાન્ય લાગતી વાતોમાં અચાનક જ એકબીજાની હત્યા સુધી પહોંચી જતી વાતો, એકબીજા પર બહુ જ સરળતાથી ઉપડી જતો હાથ અને એટલી હદે એકબીજા માટેની ઘૃણાની આવતી તસવીરો, નફરતની આવતી તસવીરો એ પ્રશ્ન કરે છે કે શું આ એ ગુજરાત છે જેના માટે આપણે એટલી બધી દાસ્તાનો, કહાનીઓ લખી છે? અને એટલે જ મહુવાના, અમદાવાદના સમાચાર અને એ સિવાય 2-3 સમાચારોને સાંકળીને ગુજરાતમાં સમાજ જીવનમાં આવી રહેલી અસહિષ્ણુતા વિશે વાત સૌથી પહેલાં શરૂઆતમાં કરીશું. સૌથી પહેલો કિસ્સો જે બહુ ચર્ચાસ્પદ રીતે મોડી રાત્રે સામે આવ્યો, સવારથી બપોર સુધી એના પર ચર્ચાઓ થઈ. બપોર પડતા સુધીમાં જ એ સમાચારમાં પોલીસ તરફથી પરિવારનું વર્ઝન સામે આવ્યું અને પછી ખબર પડી કે આ અકસ્માત હોય તો બહુ જ બધા પ્રશ્નો છૂટી રહ્યા છે અને જો આ ગુસ્સાના કારણે કે ઘર કંકાસના કારણે થયેલી ઘટના હોય તો એ બહુ જ ચિંતાનો વિષય છે. વાત છે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ, વર્તમાન રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજાની. યશરાજ ગોહિલ એમનું નામ, પત્નીનું નામ રાજેશ્વરી ગોહિલ. બીજી વારના લગ્ન હતા, 2 મહિના પહેલાં જ લગ્ન થયા હતા. પરિવારના લોકોનું, આસપાસના લોકોનું વર્ઝન છે કે ખૂબ શાંતિથી સારી રીતે બંને રહેતા હતા. લગ્નને એમ પણ બહુ લાંબો સમય થયો નહોતો. એ દિવસે, આગલા દિવસે મંદિરે જઈને આવ્યા હતા કેમ કે એમની એક માનતા પૂરી કરવાની હતી. ક્લાસ 1 ઓફિસર હતા પોતે યશરાજ સોલંકી. અમદાવાદમાં બોડકદેવ પાસે NRI ટાવરમાં રહેતા હતા. એમના માતા પણ એમની સાથે રહેતા હતા. 55 વર્ષની આજુબાજુની એમની ઉંમર છે અને અચાનક જ સમાચાર આવે છે કે એક ગોળી છૂટી છે. યશરાજ ગોહિલની ગનમાંથી ગોળી કેવી રીતે છૂટી એનો કોઈ જવાબ આવે એની પહેલાં ખબર પડી કે ગોળી ગળાના ભાગે વાગી હતી. પત્નીનું મૃત્યુ થયું. 108ને બોલાવવામાં આવી. 108ના કર્મચારી બહાર હતા ત્યાં સુધીમાં યશરાજ ગોહિલે પોતે પણ જીવ ટૂંકાવી દીધો. એક પરિવાર માટે અચાનક જ બધું જ ખતમ થઈ જવું, એનાથી વધારે દુર્ભાગ્યપૂર્ણ વાત કઈ હોઈ શકે? શરૂઆતમાં એવું વર્ઝન સામે આવ્યું કે બંનેની સાથે ઝઘડામાં પહેલું ફાયરિંગ થયું હશે ને પછી આઘાતમાં યશરાજ ગોહિલે પોતે પણ પોતાનો જીવ ટૂંકાવી દીધો. પણ એના પછી એમની માતા સાથે પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસે જે પણ વાત કરી એના આધાર પર પોલીસનું વર્ઝન છે કે ગોળ ગોળ હાથમાં ફેરવતા હશે રિવોલ્વર ને પછી અચાનક જ ગોળી છૂટી અને વાગી ગઈ અને એના પછી એ આઘાત યશરાજ પોતે સહન ન કરી શક્યા કેમ કે પત્નીનું મૃત્યુ થઈ ગયું હતું. પત્નીને બચાવી શકાય એમ નહોતી અને એટલે જ એમણે પણ મૃત્યુનો માર્ગ પસંદ કર્યો. વાત બંને દ્રષ્ટિકોણથી, એટલે બહુ જ બધા પ્રશ્નો અકસ્માતમાં પણ છૂટી રહ્યા છે કેમ કે એ જ્યારે ગોળ ગોળ, કોઈ પણ નોર્મલ માણસ અંદર ગોળી ભરીને લોક કર્યા વગર રિવોલ્વર ગોળ ગોળ ફેરવે તો એ સામાન્ય રીતે નથી બનતું અને એ એક્ઝેક્ટ જઈને ગળામાં વાગે એ પણ બહુ સામાન્ય રીતે નથી બનતું. પણ જો આ અકસ્માત થયો હોય તો એ પરિવાર માટે આનાથી મોટી કોઈ કરુણાંતિકા ન હોઈ શકે. જે પણ થયું હોય એ પણ જો પહેલાં જે સમાચાર આવ્યા એ સમાચારની આગળ પણ જો એ વાત એ પહોંચે છે એ દિશામાં તો એ બહુ જ મોટી ચિંતાનો વિષય છે. અને એટલે જ ગુસ્સો એટલી સરળતાથી સામાન્ય માણસોને આવી રહ્યો છે. એટલે જો ગુસ્સો આખું જીવન ટૂંકાવાનું કે આખી જિંદગી ખતમ કરવાનું બધાનું કારણ બની રહ્યો છે અને આ દરેક સામાન્ય માણસ સાથે થતી ઘટના છે. દરેક માણસો અતિશય આવેગમાં ઘણી બધી વાર આવી જાય છે અને માણસો જ્યારે ખૂબ આવેગમાં છે, લાગણીમાં છે ત્યારે નથી સમજી શકતા સાચું અને ખોટું. બહુ જ સામાન્ય પ્રેક્ટિકલ નિર્ણયો નથી લઈ શકાતા અને એવા સમયે કદાચ જિંદગીની એટલી મોટી ભૂલ થઈ જાય છે, એવી ક્ષતિ ભાગે આવે છે કે જેનું કોઈ જ નિવારણ નથી હોતું. આ ઘટનામાં શું પ્રતિક્રિયાઓ સામે આવી, કરીએ એના પર નજર. ગઈકાલ લેટ નાઇટ પોલીસને એક મેસેજ મળે છે અને મેસેજ મળતાની સાથે જ પોલીસ બનાવવાળા સ્થળ ઉપર જાય છે
અને સ્થળ ઉપર જઈ અને જે તપાસ કરે છે તેમાં હસબન્ડ એન્ડ વાઇફ બંનેનું ગોળી વાગવાથી મૃત્યુ થયેલું છે. આમાં હકીકત એવું છે કે NRI ટાવર છે વસ્ત્રાપુરમાં, NRI ટાવરમાં 5મા માળે 502માં આ ઘટના ઘટી છે, જેમાં આખામાં મરણ જનાર છે રાજેશ્વરી બા યશરાજસિંહ ગોહિલ છે અને બીજા છે યશરાજસિંહ દુર્ગેશસિંહ ગોહિલ. આ બંનેનું ત્યાં મૃત્યુ થયેલું છે. આમાં હકીકત એવું છે કે સૌ પ્રથમ આ બંને કપલ પોતાના કોઈ સગાને ત્યાં જમવા ગયેલા, જમીન પરત આવી અને પોતાની મધરને મળીને પોતાના બેડરૂમમાં સુવા ગયા. એ દરમિયાન અચાનક એમનો છોકરો મધરના બેડરૂમમાં આવીને કહે છે કે મારી રિવોલ્વરમાંથી ગોળી છૂટી ગઈ છે અને મારી વાઈફને વાગી છે, આપણે એને હોસ્પિટલ લઈ જવી પડશે. આ હકીકત જણાવતા મધર અને એનો દીકરો બંને જ્યાં બેનને ગોળી વાગી છે બેડરૂમમાં આવે છે. એ દરમિયાન એમના દીકરાએ 108 ફોન કરેલો હોય છે. 108 પણ ત્યાં આવી જાય છે. 108ના કર્મચારી આવી અને આ બેનને ડેથ જાહેર કરે છે કે બેન મૃત્યુ પામેલા છે. એ ડેટ જાહેર કરતા 108નો કર્મચારી બેઠક રૂમમાં જઈને પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરવા જાય છે કે ભાઈ આ બેનનું મરણ ગયેલું હોય, પોલીસ મોકલી આપો. આ મેસેજ કરવા જતા આ ભાઈ જે યશરાજસિંહ ખરા એમને જાતે જ પોતાને ગોળી મારી દીધી માથાના ભાગે અને એ અવાજ થતા એમના મધર અને આ 108ના કર્મચારી બંને બેડરૂમમાં જાય છે. ત્યાં યશરાજે પોતે ગોળી મારી લોહી લુહાણ આંખમાં નીચે પડેલા હોય છે. આ મુજબની એક ઘટના બને છે. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવે છે અને દિવ્યાનીની બા ની આ એક જાહેરાત લે છે અને ત્યાં જઈ FSL અધિકારી, ફિંગરપ્રિન્ટ અધિકારી અને ફોરેન્સિક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ આ બધાને સાથે રાખી મરણોત્તરના કાગળ તમામ કાગળો પૂર્ણ કરી અને બંને જે મરણ ગયેલા છે એ બંને હસબન્ડ એન્ડ વાઇફને બોડીના FSL એટલે ફોરેન્સિક્સ PM કરવા માટે સિવિલ હોસ્પિટલ અસારવામાં મોકલી આપે છે અને આગળની તપાસ હાલ પોલીસ ચલાવી રહી છે. ये बहुत दुखद बात है। इसका भतीजा थोड़े समय पहले ही मैरिटाइम बोर्ड में विभागीय परीक्षा देके इसको बढ़ती मिली थी, प्रमोशन मिला था। नौजवान स्पर्धात्मक परीक्षा की तैयारी भी कर रहा था। इसको खुद की लाइसेंस रिवॉल्वर से जो हमको जानकारी मिली है, इसकी वो अपने रस्म के लिए पहले अपने बुआ के घर पे दोनों खाना खाने गए थे। सभी परिवार के साथ मिलके इसने बातें की, खुशखुशाल वो वापस आए और जब घर पे आए NRI टावर पे तो अकस्मात से जो गोली इसके हाथ की अपनी खुद की रिवॉल्वर से छूटी वो इसकी पत्नी को लगी। इससे इसने खुद ने 108 को खबर किया। 108 को मकान नहीं मिल रहा था, फ्लैट का नंबर, तो वो खुद लेने नीचे गया। ऊपर आए तब जब चकास करने के बाद निधन हो गया, ऐसा बोला कि नो मोर, 108 की टीम ने बोला। तो वही रिवॉल्वर से इसने खुद का जीवन को भी समाप्त किया। बहुत दुखद है, बहुत गहरा शोक है सब परिवार में, हमारे सबके लिए भी ये गहरा शोक है। और जो वारदातें हुई इसमें मैं जानता हूँ ये लड़के को, वैसे वो स्पर्धात्मक परीक्षा की तैयारी के साथ साथ और एकदम खुशी खुशी सबसे मिलता था। तो ये घटना से पूरा परिवार शोक में है। મહુવામાં એક ઘટના બની. મહુવામાં પોલીસ પોતાનું કામ પતાવીને જઈ રહી હતી. PSI યાદવ હતા, GRDના જવાન એમની સાથે હતા. રસ્તા પર જઈ રહ્યા હતા. રસ્તામાં આગળ એક માલધારી પોતાની ભેંસ ચરાવી રહ્યા હતા. હોર્ન માર્યા, બહુ જ બધી વાર ટોક્યા, જગ્યા ન આપી. પોલીસનું વર્ઝન છે કે એમને બહુ જ બધી વાર સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભેંસો થોડી સાઈડ પર રહો, આખો ટ્રાફિક આવી રહ્યો છે ને એટલે તમારે એને જવા દેવા પડશે. એમણે ન કર્યું અને ઉપરથી તું માખીથી વર્તન કર્યું, સામસામે બોલાચાલી થઈ. માલધારી જે વ્યક્તિ છે એના ભાઈનું કહેવું છે કે પોલીસે પહેલાં માર માર્યો અને પછી એ બેભાન થઈ ગયો ત્યાં સુધી માર માર્યો. પોલીસનું વર્ઝન છે કે સૌથી પહેલાં એ વ્યક્તિએ કોઈ જ કારણ વગર પેલા GRD જવાનને માથાના ભાગે લાઠી મારી દીધી, લાકડી મારી દીધી. એના પછી PSI વચ્ચે પડ્યા તો એમની સાથે પણ ઝપાઝપી થઈ. જો કે ઝપાઝપીને બંને દ્રશ્યો સામે આવ્યા છે. જેટલા વિડીયો સામે આવ્યા છે એમાં તો બંને એકબીજાની સાથે ઉશ્કેરણી રૂપ વર્તન કરતા અને મારતા દેખાઈ રહ્યા છે. પોલીસનું કહેવું છે કે એમણે સ્વ બચાવમાં આ કર્યું છે. પોલીસ સ્ટેશનમાં, ખૂંટવાડા પોલીસ સ્ટેશનમાં આના વિશે ફરિયાદ પણ નોંધાઈ છે. પોલીસે શું કહ્યું આ વિષય પર સાંભળીએ. PSI RJ યાદવ એમના પોલીસ સ્ટાફ જે માણસ હતા એમના સાથે GRD જવાન સાથે સરકારી ગાડીમાં બોલેરોમાં જતા હતા. ત્યારે રસ્તામાં રોજડી ગામના નાળા પાસે બોરડી રોડ ઉપર એક ઈસમ કે જે ભાવેશ રાઘુજીભાઈ સોસલા પોતાની સાથે જે ભેંસો હતી તેને માલઢોર કહે છે એ રસ્તા રોકી અને ત્યારે રસ્તો આખો રોકી રાખેલો હતો. એ સમજાવવા જતાં GRD જવાન ઉપર ઉશ્કેરાઈ ગયેલે અને
એમની પાસે જે લાકડી હતી એના ઉપરથી એને હુમલો કર્યો અને પીએસઆઈ પણ વચ્ચે બચાવવા જતા એમના ઉપર તેમણે હુમલો કર્યો. એટલે પીએસઆઈ અને જે જીઆરડી છે અમને ઈજા થઈ છે તે બાબતની ફરિયાદ લઈ ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરી આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે. અચ્છા, બનાવીને ક્યાં દાખલ કર્યા છે અત્યારે એમની એને એસઓએસ હોસ્પિટલમાં દાખલ કરેલ હતા. બીજું સારવાર આગળની તપાસ છે એ બી ગોહિલ કરે છે. હવે એમની સારવાર સર્ટિફિકેટને લેવાના બાકી છે. પોલીસ અને સામાન્ય માણસ વચ્ચે ઘર્ષણ બને ત્યાં સુધી તો રોકાવું જોઈએ એવી આપણી અપેક્ષા હોય છે. એવું થતું નથી અને એટલે જ આ પ્રકારની તસવીરો સામે આવે છે. પોલીસે જો સ્વ બચાવમાં આટલી હદ સુધી મારવું પડે એ પ્રકારનો ઝઘડો થાય, યુનિફોર્મમાં રહેલા માણસની ઇજ્જત કરતાં આપણે ક્યારે શીખીશું એ પણ પ્રશ્ન છે. માલધારી યુવક આમાં સાચો પણ હોઈ શકે છે. આગળ જતાં તપાસમાં બધી વાતો સામે આવી પણ શકે છે. તકલીફ એ છે કે આપણે એક વ્યક્તિ યુનિફોર્મમાં છે જો એની મર્યાદા પણ નથી જાળવી શકતા. જે અમદાવાદના બંસરી પેલા જે બેન હતા અને બેફામ વર્તન કરી રહ્યા હતા પોલીસ કોન્સ્ટેબલ સાથે, એમના કિસ્સામાં પણ એ જોયું કે આપણે તમને એ વ્યક્તિ પસંદ છે કે નથી પસંદ, તમે એ વ્યક્તિની ભાષા કે બહુ બધા સાથે કદાચ અસહમત હોઈ શકો છો, એના યુનિફોર્મની મર્યાદા જળવાવી જોઈએ. એ આપણે એટલે નથી જાળવતા કેમ કે બહુ જ પરસ્પર છે. એટલે પોલીસનું વર્તન પણ વર્ષો સુધી એવું નથી રહ્યું કે જેને કારણે માણસની અંદર એ રિસ્પેક્ટનો ભાવ જળવાયેલો રહે. પણ છતાંય આપણે બધી જ વાતોને જનરલાઇઝ ન કરતા એટલીસ્ટ એ વર્દીની ઇજ્જત કરતા થઈએ બહુ જ મહત્વનું છે. કેમ કે છેલ્લે એ જ્યારે નોકરી લઈ રહ્યા છે ત્યારે એ કાયદો અને વ્યવસ્થા માટે, સુરક્ષા માટે લઈ રહ્યા છે અને આપણી સુરક્ષા કરી રહ્યા છે. આટલો સામાન્ય ગ્રેટિટ્યૂડનો ભાવ પણ પોલીસ માટે આપણને આવે જરૂરી છે. જો કે એના પ્રયત્નો બંને તરફથી કરવાની જરૂર છે. પોલીસને પણ એનું વર્તન સુધારવાની જરૂર છે. પણ છતાંય સામાન્ય માણસો પોલીસની એ મર્યાદાને પણ સમજે અને એની ફરજને પણ સમજે એવી અપેક્ષા છે. છેલ્લે ગુજરાતના સમાચારમાં વાત નવનીત બાલધિયાના કેસમાં કરવી છે. આટલા દિવસો પછી પણ એ મુદ્દો શાંત થવાની જગ્યાએ શું કામ વધારે ને વધારે આક્રમક બની રહ્યો છે એનો કોઈની પાસે જવાબ નથી. હીરા સોલંકી કે પરસોત્તમ સોલંકી જ્યારે આ મેટરમાં વચ્ચે આવ્યા ત્યારે એ મુદ્દો કાસ્ટ પોલિટિક્સનો નહોતો. એ મુદ્દો પોલિટિક્સનો પણ નહોતો. એ મુદ્દો એક પીડિતને ન મળી રહેલા ન્યાયનો હતો. એ મુદ્દો એ પીડિતના ન સંભળાતા અવાજનો હતો. પોલીસે જો પહેલા દિવસથી જ આમાં નિષ્પક્ષ રીતે કામ કર્યું હોત તો કદાચ આ કેસ આટલો વધારે ખરાબ હાલતમાં જતો જ નહીં. પોલીસે પોતાનું કામ ન કર્યું. પોલીસે બંધારણને એમને રહેવાનું છે આશ્રિત એ કામ ન કર્યું. વફાદારી એમની કોઈ વ્યક્તિઓની કે કોઈ પાર્ટીની નથી. એમની વફાદારી આ દેશના બંધારણને હોવી જોઈએ. આટલી સામાન્ય વાત ફોલો ન થઈ. પોલીસનું યુનિફોર્મ પહેર્યા પછી પણ જો તમારી અંદરની જાતિ નથી જતી, પોલીસનું યુનિફોર્મ પહેર્યા પછી પણ તમારી અંદરનો પક્ષ માટેનો ભક્તિભાવ નથી જતો. સરકાર કોઈ એક પક્ષની 30 વર્ષથી હોય એટલે તમારી અમુક મર્યાદા હોઈ શકે, પણ છતાંય છેલ્લે છે તો બંધારણ સર્વોપરી. પોલિટિકલ પાર્ટી આમાં ઇન્વોલ્વ નહોતી થઈ, કશું જ નહોતું. વાત માત્ર જાતિની હતી. પીઆઈ એક જાતિના હોય, જેના પર આરોપ લાગ્યો છે એક જાતિના હોય અને એટલા જ માટે પછી પીડિતની જાતિ હોતી જ નથી. પછી તો તમે એક થઈ ગયા અને એટલે જ એકસમ થઈ જાઓ ત્યારે પેલા માણસનું સંભળાતું નથી. આ સ્થિતિમાં પોલીસે જો શરૂઆતમાં માત્ર કાયદાના દ્રષ્ટિકોણથી કામ કરવાની શરૂઆત પણ કરી હોત અને બહુ સરળ છે, એ વ્યક્તિ કે જેને મારવામાં આવ્યો, જે પીડિત છે, એ પોતે ફરિયાદમાં નામ લખાવી રહ્યો છે અને તોય તમે નામ લખવા તૈયાર નથી કેમ કે તમે કોઈને બચાવવા માંગો છો. એ સ્થિતિમાં આખો મામલો વધારે ચોડાયો. એના પછી હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી જેવા દિગ્ગજ નેતાઓની એન્ટ્રી થઈ અને એમણે નવનીત બાલધિયાને ન્યાય અપાવવા પ્રયત્ન કર્યો. એના પછી પીઆઈની ટ્રાન્સફર થઈ ગઈ છે, ડીવાયએસપીને હટાવી દેવામાં આવ્યા છે, એસઆઈટી બની ગઈ છે, એસઆઈટી તપાસ કરી રહી છે, એસઆઈટીએ જયરાજ આહિરને પણ બોલાવ્યા છે અને તોય નવનીત બાલધિયાના મનમાં શંકા છે. અને એટલે જ હવે મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. હવે જે થઈ રહ્યું છે ન્યાય માટે થઈ રહ્યું છે કે શક્તિ પ્રદર્શન માટે, એનો કોઈની પાસે જવાબ નથી. કેમ કે જો આટલું થયા પછી, આટલા રાજનીતિક પ્રયત્નો પછી પણ જો નવનીત બાલધિયાને ન્યાય નથી મળતો અથવા એમને એવું નથી લાગતું કે એમની સાથે ન્યાય થયો છે, તો આ આપણી આખી વ્યવસ્થા પર પ્રશ્નાર્થ છે. પણ જો એ શંકા જ આવી ગઈ છે કે ના, પોલીસ તો બધું જ ખોટું કરશે અને એટલે જ એસઆઈટી જે તપાસ કરે એમાં પણ જો ન્યાય ન દેખાય તો એના પર પણ પ્રશ્નો છે. જો કે હાજર થઈ રહેલા માણસોના એટીટ્યૂડ સામે પ્રશ્ન છે. જે પીઆઈ બેન હતા, જે હાજર થયા એસઆઈટી સમક્ષ નિવેદન નોંધાવવા, પોલીસને કેટલો આત્મવિશ્વાસ હોય છે, એ આત્મવિશ્વાસ કેટલો સાચો પડે છે. કોઈ સામાન્ય માણસ, મને નથી લાગતું કે રસ્તા પર નંબર પ્લેટ વગરની ગાડી લઈને કે બ્લેક ફિલ્મવાળી ગાડી લઈને બેફામ ફરી શકે. અને જો એ ફરે તો એની સામે કાર્યવાહી થશે જ. કાં તો તમારા મગજમાં તમે પોતાને કંઈક સ્પેશિયલ માની રહ્યા છો તો તમે નિયમ ફોલો નહીં કરો અને તમે પોલીસમાં છો. અને એટલે જ આ માત્ર પોલીસનો સવાલ નથી, ખૂબ બધા, એટલે પત્રકારત્વ સાથે જોડાયેલા માણસો, પોલીસ, પોલિટિક્સ, એટલે પોલીસ, પોલિટિશિયન અને પત્રકાર, આ ત્રણમાં તો મોટાભાગે આ જોવા જ મળે છે કે નિયમો જાણે એમના માટે બન્યા જ ન હોય એ પ્રકારનું વર્તન થતું હોય છે. અને એટલે જ પીઆઈ છે
અને એ જે ગાડી લઈને જાય છે ત્યાં નંબર પ્લેટ નથી. રેન્જ આઈજીની ઓફિસની બહાર ગાડી મૂકે છે. એમને ખબર હતી કે આટલું મીડિયા હશે તોય નંબર પ્લેટ નહોતી. એટલી બેફામ રીતે જ્યારે આપણે કોઈને વર્તતા જોઈએ, ત્યાં જાહેર જીવનના માણસોને જાહેર જીવનમાં આ રીતે વર્તન કરતા જોઈએ, ત્યારે એ શંકા પણ ઊભી થાય કે જેને ખબર જ છે કે આ મારાવાળા છે, પોલીસ મારું કશું નથી કરવાની, એવા સમયમાં જો કોઈ વ્યક્તિ એવું માને છે કે એને ન્યાય નહીં મળે તો એ વાતને સાવ ટાળી શકાય એમ નથી. પણ એસઆઈટી બન્યા પછી જયરા જાહેરની પૂછપરછ પછી જયરા જાહેરે કહ્યું કે ફરીથી બોલાવશે તો ત્યારે આવીશ. તો એ પ્રેશર ઊભું કરવું કે ના તમે કાલે ને કાલે બસ કોઈને ફાંસીએ ચડાવી દો, તો એ પણ અતિશયોક્તિ થવાની છે. એટલે બંને બાજુની અતિશયોક્તિની વચ્ચે મધ્યમ માર્ગીય રીતે ખરેખર પોલીસ કાયદાનું કામ કરે અને બંધારણને પ્રામાણિક રહે, અને પોલીસ જો એવું કરે તો પછી એમના પર ભરોસો રહે. આ બહુ આપણી વધારે પડતી અપેક્ષાઓ છે. મહુવાના કેસમાં તો એટલીસ્ટ સાબિત થઈ રહ્યું છે. નવનીત બાલદિયાએ એ સંમેલનને લઈને શું કહ્યું, એ સિવાય શું અપડેટ્સ આવી, કરીએ નજર. જય કોળી સમાજ, જય વીર માધાતા, જય વેલનાથ. તારીખ 1/2/2026 હું ભાવનગર આવી રહ્યો છું આપણા ન્યાય સભા માટે. તો દરેક આપણા સમાજના આગેવાનો મિત્રોને જણાવું છું કે દરેકે ન્યાય સભામાં આવવા વિનંતી અને મને ન્યાય અપાવવા માટે. અને છેલ્લે વાત જે મૂળ રૂપે એનાલિસિસની શરૂઆત કરી ત્યારે કહ્યું કે આ બધું થઈ રહ્યું છે એમાંથી 70% નાહકની ચર્ચાઓ છે. પણ એ નાહકની ચર્ચાઓ વચ્ચે આપણે બાળકોને તૈયાર કરી રહ્યા છીએ. એક વચ્ચે એવો સમય આવ્યો કે 5મા ધોરણનું છોકરું પણ કોડિંગ શીખી રહ્યું છે. એને પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે કોડિંગ શીખ આ જ ફ્યુચર છે. નાનામાં એટલે કોડિંગ માટેના સ્ટાર્ટઅપ શરૂ થયા, બિઝનેસીસ શરૂ થયા, 5-10 વર્ષ એનો ટ્રેન્ડ ચાલ્યો, અને અત્યારે આપણે એ સમયમાં આવ્યા છીએ. વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં એનવીડિયાના CEO એ જ્યારે બોલી રહ્યા હતા ત્યારે એમણે ક્લાઉડ કોડની વાત કરીને એમણે કહ્યું કે જો તમે ક્લાઉડ કોડનો ઉપયોગ કરો છો, દરેક સોફ્ટવેર કંપની આ કરવો જ જોઈએ. અને પછી એમણે કહ્યું કેમ કે ક્લાઉડ કોડ એક એવું માધ્યમ છે કે જે કોડિંગ કરી આપે છે તમને, એટલે તમારે કોડ લખવાની જરૂર નથી, તમારે એને ખાલી કહેવાનું છે કે તમારે શું જોઈએ છે, એ કોડિંગ જાતે કરી દેશે. અને એટલે જ એવા હજારો માણસો છે કે જેનું ભવિષ્ય બધા પર આધારિત છે. અને એમણે જે કહ્યું એ બહુ જ મહત્વનું છે. એમણે કહ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને હવેની બદલાતી ટેકનોલોજીના સમયમાં કોડિંગ કરવાવાળાને નોકરી નહીં મળે, પણ મિસ્ત્રી અને પ્લમ્બરની નોકરી સલામત છે. અને એટલે જ જો તમારી પાસે કૌશલવાળી નોકરી છે અથવા કૌશલવાળું જ્ઞાન છે અને જેનું હજી સુધી રિપ્લેસમેન્ટ નથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાસે, અથવા તમારી પાસે તમે માત્ર કોડિંગ નથી શીખ્યા, કોડિંગ કરાવતા પણ શીખ્યા છો, તમારે શું જોઈએ છે એની પણ ખબર છે, તમે માત્ર ઓર્ડર્સ ફોલો કરતા નથી શીખતા, ઓર્ડર આપતા પણ તમને આવડે છે, તો જ કદાચ હવે આપણે અને આપણા બાળકો આવનારી દુનિયામાં રેલેવન્ટ રહેવાના છે. આપણે જે રીતે અત્યાર સુધી બાળકોને જે જૂની સિસ્ટમમાં રટ્ટામાર રીતે તૈયાર કર્યા, એ રટ્ટામાર રીતે તૈયાર થયા પછી એમની પાસે ભવિષ્યમાં નોકરી હશે કે કેમ એની કોઈ ગેરંટી નથી. અને આજે બોલી રહ્યા છે એનવીડિયાના CEO છે, અને એટલે જ એમને ગંભીરતાથી લેવાની જરૂર છે. બીજો એક કિસ્સો ભારતના સંદર્ભમાં ગીતા ગોપીનાથનના સંદર્ભમાં પણ આવ્યો. ઇન્ડિયા ટુડે ગ્રુપના કલીપુરી એક સેશનને મોડરેટ કરી રહ્યા હતા. એમાં એ પ્રશ્ન હતો કે શું ભારત દુનિયામાં 3જા નંબરની અર્થવ્યવસ્થા હશે આવનારા સમયમાં. બહુ જ બધા CEOs હતા, ખૂબ જાણીતા હું માણસો હતા કે જે ચર્ચાનો હિસ્સો હતા. ખૂબ બધી ભારતના પક્ષમાં અને તરફેણમાં પણ વાત કરવામાં આવી. પણ ગીતા ગોપીનાથને જે એક મુદ્દો ઉપાડ્યો એ બહુ જ મહત્વનો છે. ને એમણે એવું કહ્યું કે ભારતને ટેરિફની ચિંતા કરતાં વધારે પોલ્યુશનની ચિંતા કરવાની જરૂર છે. કેમ કે એના કારણે ભારતને જે નુકસાન થઈ રહ્યું છે એની તમે કલ્પના કરી શકો એમ નથી. અને એટલે જ મોટાભાગના શહેરોની, ગામડાઓની સ્થિતિ પણ ઇવન હવે દિવસે ને દિવસે દયનીય બની રહી છે. અને એટલે જ એક બાજુ જ્યારે આપણે એક લક્ષ્ય જોઈ રહ્યા છીએ, 2047 સુધીનું એક લક્ષ્ય જોઈએ છીએ, ભારતને 100 વર્ષ થશે ત્યારે ભારત કેવું હશે એની વાત કરીએ છીએ, ત્યારે ભારતમાં શું ભારતની રાજધાનીનો AQI 1000 પર હશે? આ વાતનો જવાબ પણ આપણે સમાંતરે આપવાની જરૂર છે. એનવીડિયાના CEOએ શું કહ્યું, ગીતા ગોપીનાથને શું કહ્યું, સાંભળીએ એકદમ સંક્ષિપ્તમાં. And you've been arguing the opposite. Obviously, the build out of AI, as you talked about, the biggest infrastructure build out in history is going to occur, which energy is creating jobs. Yeah. Chips industry is creating jobs. The infrastructure layer is creating jobs. Land, power, and shell. Jobs, jobs, jobs. I mean, right? It's incredible. So let's get into that in a little more detail. So you actually believe we're going to face labor shortages. And so how do you see that AI and robotics changing the nature of work rather than eliminating it? Yeah, there's several different ways that we could think through it. First of all, this is the largest infrastructure build out in human history. Yep. That's going to create a lot of jobs. And it's wonderful that the jobs are related to tradecraft. And we're going to have
plumbers and electricians and construction and steel workers and network technicians and people who install and fit out the equipment. And all of these jobs, we're going to, in the United States, we're seeing quite a significant boom in this area. Salaries have gone up, nearly doubled. Yeah. And so we're talking about six-figure salaries for people who are building chip factories or computer factories or AI factories. And we have a great shortage in that. And I'm really delighted to see so many people in so many countries really recognizing this important area. You know, everybody should be able to make a great living. You don't need to have a PhD in computer science to do so. And so I'm delighted to see that. One of the areas I wanted to point out, which we usually don't talk about when you're talking about business development, is I want to talk about pollution. Pollution is a challenge in India. And if you look at the impact of pollution on the Indian economy, it is far more consequential than any impact of any tariffs that have been put on India so far. If you look at the annual cost to India's GDP of the level of pollution that you have, and it's not just the effect on economic activity, but it's also the loss in lives. I mean, the numbers are really large. Based on a World Bank study that was done, I think it was published in 22, about 1.7 million lives are lost every year in India because of pollution. That's 18% of the deaths in India. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.